તો વડોદરામાં હરણી દુર્ઘટનામાં મોતના તાંડવ બાદ પણ બેદરકારી જોવા મળી છે। બોટિંગ એજન્સીના કર્મીઓ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું। બોટમાં 4 કર્મી પૈકી 2 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યું છે। એજન્સીના લોકો જ હજુ પણ લાપરવાહ દેખાઈ રહ્યા છે। એજન્સીના કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે। સ્થાનિક નગર સેવિકા જાગૃતિ કાકા સ્થળે પહોંચ્યા હતા। चार लोग बैठे हुए थे। लाइफ जैकेट कितने ने पूरा नहीं पहना? 4 ने पहनी थी। चारों ने पहना होगा तो वीडियो में क्यों नहीं वो आप पूरी वीडियो जब देखेंगे आपको दिख जाएगा, इसलिए मैं बोल रही हूँ कि आप जो चीज दिखा रहे हैं वो थोड़ी वैसी है, लेकिन आप देखेंगे आपको पता चलेगा। વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા છે, પરંતુ હજુ પણ ક્યાંક આ બેદરકાર લોકો સમજવા તૈયાર નથી। અને જે રીતે વડોદરાના સુસાગરમાં બોટિંગ બંધ કરવામાં આવ્યું છે ત્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। જે એજન્સીના કર્મચારીઓ છે, હાઇડ્રા એજન્સીના કર્મચારીઓ છે, आप भी बोट में बैठे हुए थे इसमें? आपने जैकेट नहीं, लाइफ जैकेट पहना हुआ था? काका को उतारने गया था मैं वॉचमैन में। आप बोट में बैठे हो दिख रहा है उसमें। हाँ वो सही बात है, मैं क्या बोलूं। तो लाइफ जैकेट क्यों नहीं पहना हुआ था? लाइफ जैकेट पहना हुआ था? ये लोग से जवाब लाइफ जैकेट पहना हुआ था? मैंने नहीं पहना तो बोला ना। वो गलती मानते हो आप? मेरी गलती मानती है, मैं कबूल कर रहा हूँ। आप हाइड्रा एजेंसी में से हो? नहीं, मैं कॉन्ट्रैक्ट में हूँ उनके हाथ में। કોન્ટ્રાક્ટર હો। જાગૃતિબેન, 12 લોકોના મોત થયા। કદાચ તમારો પણ વિડીયો બહુ વખત તમે બતાવ્યો કે તમે બાળક લઈને એસએસજી હોસ્પિટલમાં દોડી રહ્યા છો। એ દિવસ હજુ પણ તમે ભૂલ્યા નહીં હોય, પણ આ લોકો ભૂલી ગયા છે, ખુદ એજન્સીના માણસો। એજન્સીના માણસો જવું કરતા હોય અને કોર્પોરેશનના માથે નાખી દેવામાં આવતું હોય છે। આમાં કોર્પોરેશનનો કોઈ જ વાંક હોતો નથી। આવા જ લોકો તમે જાતે જ જોયું છે કે એજન્સીના માણસો ભૂલ કરે, ટીચરો ભૂલ કરે અને કોર્પોરેશનને ભોગવવાનું, એવું કેટલા અંશે યોગ્ય છે કે જ્યાં હાઇડ્રો ડ્રાઈવર્સ એન્જિનિયર્સ આ એજન્સીના માણસો અહીંયા આવે છે ઇન્સ્પેક્શન માટે, અને તે કર્મચારીઓ જ પોતે લાઈફ જેકેટ નથી પહેરતા। જો એજન્સીના જ કર્મચારીઓ લાઈફ જેકેટ નહીં પહેરે, બોટિંગ કરશે, તો પછી જ્યારે બોટિંગ શરૂ થશે ત્યારે જે વિદ્યાર્થીઓને અંદર બેસાડવામાં આવશે, ત્યારે જે બોટિંગ કરનાર લોકોને અંદર બેસાડવામાં આવશે, ત્યારે પછી આ લોકો શું આ પ્રકારની જ બેદરકારી રાખશે કે પછી વડોદરા તંત્ર આવી એજન્સીઓને, બેદરકાર એજન્સીઓને કામગીરી આપીને હજુ પણ ઘણા બધા લોકો મોતના મુખમાં ધકેલાય તેની રાહ જોઈ રહી છે। કેમેરા પર્સન નિકેશ વડાન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વડોદરાની હરણી દુર્ઘટના જેમાં 14 માસૂમના જીવ ગયા ત્યારબાદ પણ સંચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અત્યારે પણ તળાવમાં જે બોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પણ એજન્સીના કર્મચારીઓ પોતાની ભૂલ તો સ્વીકારી રહ્યા છે, પરંતુ બીજી બાજુ જ્યારે બોટિંગ દરમિયાન કર્મચારીઓ જેટલા અંદર છે એમણે પણ લાઈફ જેકેટ નથી પહેર્યું। માત્ર 2 જ કર્મચારીઓએ લાઈફ જેકેટ પહેર્યું છે। મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પગલાં લેવા પણ હવે માંગ કરવામાં આવી રહી છે।